હેલો નમસ્કાર, કેમ છો વિદ્યાર્થી મિત્રો? સ્વાગત છે તમારું કોમર્સ વાળા યુટ્યુબ ચેનલ ની અંદર. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે અગાઉના વિડીયો ની અંદર આપણે પાર્ટ 2 અને પાર્ટ 1 ની અંદર આપણે જોયું હતું સ્વાધ્યાય 2.2 નો પહેલો બીજો દાખલો, બરોબર. આજે આપણે અહીંયા ત્રીજો અને ચોથો બે દાખલા ગણીશું, બરોબર. તો વિડીયો જોવો, અંત સુધી વિડીયો જોજો. માત્ર અડધો વિડીયો જોવાથી તમને દાખલો નહીં આવડે, બરોબર. આથી તમે વિડીયો પૂરો જોજો. અને આપણી ચેનલને વિદ્યાર્થી મિત્રો હજી સુધી તમે સબસ્ક્રાઇબ ન કરી હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરી ગયો અને આપણી ચેનલને લાઈક કરો અને તમારા મિત્રોને શેર કરો, બરોબર. આજે આપણે ચેપ્ટર નંબર 2 સુરેખ સંબંધમાં સ્વાધ્યાય 2.2 નો ત્રીજો અને ચોથો દાખલો જોઈશું, બરોબર. ચાલો વિદ્યાર્થી મિત્રો, સાથે પ્રેક્ટિસ કરજો, બરોબર. હું વારંવાર તમને એટલા માટે કહું છું કારણ કે માત્ર વિડીયો જોવાથી તમને સમ નહીં આવડે, બરોબર. ચાલો દાખલા નંબર 3 શું કહે છે? જો એક શાળાની પરીક્ષામાં બે વિષયોના નામ પદ્ધતિ અને આંકડાશાસ્ત્ર 10 વિષયોના નિર્દેશમાં મેળવેલા ગુણની માહિતી પરથી બંને વિષયોના ગુણ વચ્ચે સહસંબંધાંક શોધો, બરોબર. આ દાખલાની અંદર આપણે સહસંબંધાંક શોધવાનું છે, બરોબર. સૌપ્રથમ પેલું સ્ટેપ કોઈ કરશું, આપણને x અને y ની કોલમ આપેલી છે, બરોબર. નામા પદ્ધતિમાં ગુણ અને આંકડા શાસ્ત્રમાં ગુણ, બે સબ્જેક્ટના આપણને ગુણ આપેલા છે. ચાલો પેલા x અને y ની કોલમ બનાવો. આ x અને આ y. 60 80 50, 60 80, આ 50, 80 95 40, 80 95 40, 70 40 35 90, 70 40 35 90, બરોબર. ત્યારબાદ y ની કોલમ બનાવશું. 50 75 60 85, 75 60 85 90 40 65, 90 40 65 30 45 70, બરોબર. ચાલો x અને y ની કોલમ બની ગયા પછી x નો અને y નો બંનેનો ટોટલ સરવાળો કરવાનો, બરોબર. 60 80 50 80 95 40 70 40 35 90 640, બરોબર. ત્યારબાદ y ની કોલમ નો સરવાળો કરીશું. 50 75 60 85 90 40 65 30 45 અને 70, 610, આ 610. હવે બીજો સ્ટેપ, x અને y ની કોલમ નો ટોટલ સરવાળો થઈ ગયા બાદ x બાર અને y બાર શોધવાનો છે, બરોબર. ચાલો મારાથી પહેલા તમારે શોધવાની ટ્રાય કરવાની છે. ભૂલ પડે ત્યાં જ તમારે દાખલાનો ઉપયોગ કરવાનો છે, બરોબર. x બાર બરાબર સિગ્મા xi ના છેદમાં n, બરોબર. ચાલો x બાર બરાબર કેટલા છે? 640 ભાગ્યા કેટલા અવલોકન આપણને આપેલા છે? 10. આ 10 એટલે આવશે x બાર બરાબર 64, આ 64, બરોબર. આપણને x બાર મળી ગયા. હવે ત્યારબાદ આપણે y બાર શોધીશું, બરોબર. સેમ સૂત્ર રહેશે, ખાલી અમુક x ની જગ્યાએ y બાર તમારે લખવાના રહેશે. સિગ્મા yi ના છેદમાં n. હવે y બાર બરાબર 610, 10 છેદમાં 10 એટલે y બાર આપણને કેટલા મળશે? 61, બરોબર. ચાલો હવે બંને સંખ્યા x બાર અને y બાર આપણને પૂર્ણાંક મળ્યા છે, બરોબર. પૂર્ણાંક એટલે કે પોઈન્ટમાં સંખ્યા ન મળે ત્યારે પૂર્ણાંક. હવે જ્યારે આ રીતે આપણને x બાર અને y બાર મળી જાય ત્યારે આપણે હંમેશા દાખલો પહેલા સૂત્રના મદદથી શોધીશું, બરોબર. સિમ્પલ. એક વસ્તુ યાદ રાખો, જ્યારે બંને સંખ્યા તમને x બાર અને y બાર ની સંખ્યા તમને મળે, એ સંખ્યા જો પૂર્ણાંકમાં મળે ત્યારે દાખલો હંમેશા પહેલા સૂત્રની મદદથી જ ગણવાનો રહેશે, બરોબર. બીજા કે ત્રીજા સૂત્રનો આપણે ઉપયોગ નહીં કરીશું. કયું છે પહેલું સૂત્ર? r બરાબર
એક્સ માઇનસ એક્સ બાર ઇન્ટુ વાય માઇનસ વાય બાર છેદમાં સિગ્મા એક્સ માઇનસ એક્સ બાર નો સ્ક્વેર ઇન્ટુ સિગ્મા વાય માઇનસ વાય બાર નો સ્ક્વેર. બરોબર. આ વસ્તુ ખાસ યાદ રાખજો. જ્યારે સંખ્યા આપણને પૂર્ણાંકમાં મળે ત્યારે હંમેશા આપણે પહેલા સૂત્રના મદદથી જ આપણે દાખલો પૂરો કરીશું. બરોબર. એક્સ બાર અને વાય બાર મળી ગયા બાદ હવે એક્સ ની કોલમ માંથી એક્સ બાર ની કોલમ બાદ કરવાની. બરોબર. 60 માઇનસ 64 કેટલા આવશે? -4. બરોબર. 80 માઇનસ 64 પ્લસ 16 50 માઇનસ 64 કેવા આવશે? -14. બરોબર. હવે 80 માઇનસ 64 16 95 માઇનસ 64 આ 31 40 માઇનસ 64 -24 70 માઇનસ 64 પ્લસ 6 40 માઇનસ 64 -24 ત્યારબાદ 35 માઇનસ 64 -29 90 માઇનસ 64 પ્લસ 26. હવે ત્યારબાદ આપણે x માઇનસ x બાર શોધાઈ ગયા બાદ સેમ y માઇનસ y બાર. બરોબર. y માઇનસ y બાર. હવે આમાં પણ સેમ રહેશે 50 માઇનસ 61 50 માઇનસ 61 11 માઇનસ 11. બરોબર. 75 માઇનસ 61 પ્લસ 14 60 માઇનસ 61 માઇનસ 1 85 માઇનસ 61 પ્લસ 24 90 માઇનસ 61 પ્લસ 29 40 માઇનસ 61 માઇનસ 21 65 માઇનસ 61 પ્લસ 4 30 માઇનસ 61 માઇનસ 31 31 45 માઇનસ 61 માઇનસ 16 અને 70 માઇનસ 61 પ્લસ 9. હવે તમારા બધાના મનમાં એક ક્વેશ્ચન હશે કે મેં તમને અગાઉના દાખલામાં કીધું હતું કે આ રકમ પરથી તમને ખ્યાલ આવશે કે તમે દાખલો સાચો ગણ્યો છે કે ખોટો. બરોબર. કઈ રીતે? સૌ પ્રથમ તો તમારે જેટલી માઇનસ વાળી રકમ છે એનો સરવાળો કરવાનો. ચાલો આપણે આમાં કરીએ. 4 પ્લસ 14 પ્લસ 24 પ્લસ 24 પ્લસ 29 95 95. બરોબર. ત્યારબાદ પ્લસ વાળી સંખ્યાનો સરવાળો કરો. 16 પ્લસ 16 પ્લસ 31 પ્લસ 6 પ્લસ 26 95 સેમ. હવે માઇનસ વાળી સંખ્યામાંથી પ્લસ વાળી સંખ્યા બાદ કરો 0. સેમ આમાં કરો 0 જ આવશે. બરોબર. આ રીતે જો તમારે x માઇનસ x બાર અને y માઇનસ y બાર ની કોલમમાં લાસ્ટમાં 0 ના આવે તો તમારે એક વસ્તુ યાદ રાખવાનું, તમે આ રકમની અંદર કોઈ પણ નાની એવી ભૂલ કરેલી છે. બરોબર. બાકી દાખલામાં અહીંયા કોલમમાં 0 આવી જાય તો તમારે આગળનો દાખલો આંખ બંધ કરી અને ગણવાનું ચાલુ કરી દેવાનું. વાત સમજાઈ ગઈ? ચાલો આપણે આગળની કોલમ કઈ આવશે? x માઇનસ x બાર ઇન્ટુ y માઇનસ y બાર. બંને સંખ્યાનો આપણે ગુણાકાર કરીશું. જો બંને સંખ્યા માઇનસ હશે તો સંખ્યા પ્લસ આવશે અને એક સંખ્યા પ્લસ કે માઇનસ હશે તો એ રીતે આવશે. બરોબર. માઇનસ ની નિશાની આવશે. ચાલો 11 ચોક ને 44 16 ગુણ્યા 14 224 14 એકા 14 24 ગુણ્યા 100 384 31 ગુણ્યા 29 899 21 ગુણ્યા 24 504. ત્યારબાદ 6 દુ ને 12 12 દુ ને 24 24 ગુણ્યા 31 744 29 ગુણ્યા 16 464. ત્યારબાદ 26 ગુણ્યા 9 234. આનો ટોટલ સરવાળો કરવાનો. બરોબર. હવે મેં જેમ તમને કીધું કે અહીંયા કોઈ સંખ્યા એક માઇનસ હોય અને એક પ્લસ હોય તો ગુણાકાર કરી અને અહીંયા સંખ્યામાં માઇનસ દર્શાવવાનું. એમાં જ્યારે તમે સરવાળો કર્યો
ત્યારે માઇનસ વાળી રકમને છોડી પેલા બધી જ રકમનો સરવાળો કરી લેવાનો ટોટલ, ત્યારબાદ એમાંથી માઇનસ વાળી રકમ બાદ કરી અને લાસ્ટમાં ટોટલ લખવાનું. વાત સમજાય? જ્યારે અહીંયા કોઈ સંખ્યા માઇનસ માં આવે, દાખલા તરીકે હું તમને સમજાવું છું કે ચલો 899 માઇનસ છે, બરોબર? તો પેલા હું આ બધી સંખ્યાનો સરવાળો કરી, આ સંખ્યા છોડીને પછી આ સંખ્યાને લાસ્ટમાં એમાંથી બાદ કરીને ત્યારબાદ હું અહીંયા ટોટલ દર્શાવી. આપણે આગળ પણ દાખલા આવશે, બરોબર? આ હું તમને બેઝિક જાણકારી માટે કહું છું. ચાલો વિદ્યાર્થી મિત્રો, આ કોલમનો હવે સરવાળો કરીશું, બરોબર? ચાલો 44 224 14 પ્લસ 384 પ્લસ 899 પ્લસ 504 પ્લસ 24 પ્લસ 744 પ્લસ 464 234 કેટલા આવશે? 3535. બરોબર. હવે વિદ્યાર્થી મિત્રો બે કોલમ બીજી બનાવવાની છે. કઈ? x - x બાર નો સ્ક્વેર, ત્યારબાદ y - y બાર નો સ્ક્વેર. બરોબર. ચાલો x - x બાર નો સ્ક્વેર, y - y બાર નો સ્ક્વેર. બરોબર. 4 નો સ્ક્વેર કેટલો? 16. 16 નો સ્ક્વેર 256. ત્યારબાદ 14 ગુણ્યા બરાબર 196. હવે વિદ્યાર્થી મિત્રો જ્યારે પણ સ્ક્વેર કાઢવાનો થાય ત્યારે સૌપ્રથમ કેલ્સીમાં તમારે એ સંખ્યા ટાઈપ કરવાની. ત્યારબાદ દાખલા તરીકે મારે 14 નો સ્ક્વેર કાઢવાનો છે, બરોબર? 14 ગુણ્યા બરાબર એટલે તમને એનો સ્ક્વેર મળી જશે, બરોબર? ફરીથી કોઈ પણ સંખ્યાનો સ્ક્વેર કાઢવાનો હોય ત્યારે સૌપ્રથમ તે સંખ્યા કેલ્સીમાં ટાઈપ કરવાની, ત્યારબાદ ગુણાકારની નિશાની દબાવવાની અને ત્યારબાદ બરાબર, બરોબર? એટલે 14 ગુણ્યા બરાબર એ રીતે એટલે તમને સ્ક્વેર મળી જશે, બરોબર? ચાલો ત્યારબાદ 16 નો સ્ક્વેર 256. 31 ગુણ્યા 961 576. 24 નો સ્ક્વેર 576. 6 નો સ્ક્વેર 36. ત્યારબાદ 24 ગુણ્યા બરોબર 576. બરોબર. ત્યારબાદ 29 નો સ્ક્વેર 841. ત્યારબાદ 26 નો સ્ક્વેર 676. હવે y - y બાર નો સ્ક્વેર, આનો સ્ક્વેર, બરોબર? 11 નો સ્ક્વેર કેટલો થશે? 121. ત્યારબાદ 14 નો સ્ક્વેર 196. ત્યારબાદ 1 નો સ્ક્વેર 1. 24 નો સ્ક્વેર 576. ત્યારબાદ 29 નો સ્ક્વેર 841. બરોબર. 21 નો સ્ક્વેર 441. ત્યારબાદ 4 નો સ્ક્વેર 16. અને ત્યારબાદ 31 નો સ્ક્વેર 961. ત્યારબાદ 16 નો સ્ક્વેર 256. ત્યારબાદ 9 નો સ્ક્વેર 81. બરોબર. હવે બંને કોલમનો સરવાળો કરીશું, બરોબર? 16 પ્લસ 256 પ્લસ 196 પ્લસ 256 પ્લસ 961 પ્લસ 576 પ્લસ 36 પ્લસ 576 પ્લસ 841 પ્લસ 676. 4390. 4390. હવે y - y બાર નો સ્ક્વેર નો સરવાળો કરીશું. 121 પ્લસ 196 પ્લસ 1 પ્લસ 576 પ્લસ 841 પ્લસ 441 પ્લસ 16 પ્લસ 961 પ્લસ 256 પ્લસ 81. 3490. 3490. બરોબર. હવે વિદ્યાર્થી મિત્રો કશું જ નથી કરવાનું, સેમ સૂત્રમાં આપણે રકમ મૂકી દેવાની છે, બરોબર? ચાલો સૂત્રમાં રકમ મૂકો. થોડીક જગ્યાની પ્રોબ્લેમ છે એટલા માટે વિદ્યાર્થી મિત્રો અહીંયા લખું છું, બરોબર? પહેલી કોલમ છે x - x બાર into y - y બાર, જે આપણે તૈયાર કરેલી છે. કેટલો આપણને આન્સર મળેલો છે? 3535. 3535. ત્યારબાદ અંડર રૂટ સિગ્મા x - x બાર નો સ્ક્વેર, અંડર રૂટ સિગ્મા x - x બાર નો સ્ક્વેર કેટલા? 4390. 4390. ત્યારબાદ અંડર રૂટ સિગ્મા y - y બાર નો સ્ક્વેર, સિગ્મા y - y બાર નો સ્ક્વેર કેટલો છે? 3490. બંને કોલમનો ગુણાકાર કરીશું, બરોબર? 4390 ગુણ્યા 3490. બરોબર. r બરાબર
335. હવે બંને સંખ્યાનો ગુણાકાર થઈ ગયા બાદ એનું વર્ગમૂળ કાઢવાનું, બરોબર? કેટલા મળશે? 3914.22. 3914.22 વર્ગમૂળ નીકળી ગયા બાદ જ સંખ્યા નીચે લખવાની, બરોબર? સીધો જ ગુણાકાર કરીને સંખ્યા નીચે લખશો ક્યારેય જવાબ નહીં મળે. વર્ગમૂળ હંમેશા તમારે કાઢવું જ પડશે, બરોબર? ચાલો બંનેનો ભાગાકાર કરો. 3535 ભાગ્યા 3914.22 0 પોઈન્ટ અને 90 અહીંયા લખું છું, બરોબર? r બરાબર 0.90. વિદ્યાર્થી મિત્રો હંમેશા એક વસ્તુ યાદ રાખજો, જ્યારે તમે સંરક્ષણ સંબંધનો દાખલો ગણો છો એ ચાહે પહેલા સૂત્રના મદદથી હોય, બીજા કે ત્રીજા સૂત્રના મદદથી હોય, r નો જવાબ હંમેશા 0 આવશે, બરોબર? જ્યારે તમારે ત્રીજું ચેપ્ટર એટલે કે નિયત સહસંબંધમાં આવશે ત્યારે આપણે જોઈશું. અત્યારે હું તમને ખાલી બેઝિક સમજાવું છું. એમાં પણ સેમ પ્રોસેસ છે, માત્ર તમારે a અને b અલગથી શોધવાના રહેશે, બરોબર? ચાલો સ્ક્રીનશોટ લઈ લ્યો.